નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો જોઈએ આજની મુખ્ય અપડેટ્સ. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભયંકર માર્ગ અકસ્માત. લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાતા 18 મુસાફરોના મોત, 30થી વધુ ઘાયલ. બસ બિહારના સીતામઢીથી દિલ્હી તરફ જઈ રહી હતી. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની 4, હિમાચલ પ્રદેશની 3, ઉત્તરાખંડની 2, મધ્યપ્રદેશની 1, પંજાબની 1, તમિલનાડુની 1 અને બિહારની 1 બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. 13મી જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. રશિયાની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા પહોંચ્યા. રાજધાની વિયેનામાં પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત. ચાન્સેલર કાર્લ નેહમરે પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરી. પીએમ મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ વેન ડેર બેલેન સાથે મુલાકાત કરશે. મુંબઈ BMW હિટ એન્ડ રન કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી. ફરાર આરોપી શિવસેના નેતા રાજેશ શાહના દીકરા મિહિર શાહની વિરારમાંથી ધરપકડ. આજે બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ધરતી ધ્રુજી. સવારે 7:15 વાગે રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા. પરભણી અને નાંદેડમાં પણ ધરતી ધ્રુજી. ગુજરાતમાં મેઘમહેર યથાવત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.2 ઇંચ વરસાદ. વેરાવળમાં 5 ઇંચ, વંથલીમાં 5 ઇંચ, માણાવદર, કેશોદ, માળિયાહાટીનામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 25.3% વરસાદ નોંધાયો. જામનગર જિલ્લામાં વીજળી પડતા 3 લોકોના મોત. જામજોધપુર તાલુકાના બુટાવદર અને નરમાણા તથા જામનગર તાલુકાના ડોઢિયા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિના મોત. ગુજરાતમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું. રાજકોટ અને વડોદરા બાદ કલોલમાં પણ કોલેરાના 4 કેસ નોંધાયા. નગરપાલિકા અને આરોગ્ય તંત્ર દોડતું થયું. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ આજે રમાશે. ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં ફેરફારની શક્યતા. શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળી શકે છે. યુરોકપ 2024ની પહેલી સેમીફાઇનલમાં ફ્રાન્સને 2-1થી હરાવીને સ્પેન ફાઇનલમાં પહોંચ્યું. સ્પેનના લેમિન યામલ અને ડેની ઓલ્મોએ શાનદાર ગોલ ફટકારીને ટીમને જીત અપાવી. યુરોકપ 2024ની બીજી સેમીફાઇનલ નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. 15 જુલાઈના રોજ ફાઇનલ મેચ રમાશે. આવા જ મહત્વના અને રસપ્રદ સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારને અત્યારે જ ફોલો કરો.